કે અકલાવની અંદર મુસ્લિમ સમાજના પહેલી વાર બે ઉમેદવારોને પાર્ટી પસંદગી કરી છે. સૌથી પહેલા સંગઠનની જે પસંદગી છે તે માટે હું દિલથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને આભાર વ્યક્ત કરું છું કે મુસ્લિમ સમાજ ઉપર લઘુમતી સમાજ ઉપર તેમને વિશ્વાસ મૂક્યો છે. અને આજે અકલાવમાં જે જાહેર સભા જે જગ્યા પહેલી વાર થઈ છે અને સાક્ષી અમારા રાષ્ટ્રીય મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા, તે માટે આપ સૌ ખૂબ નસીબદાર છો કે બાબા સાહેબ અહીંયા આવી ગયા એટલે વિજય 100% સફળતા થઈ ગઈ. મિત્રો, ભારતીય જનતા પાર્ટી સૌનું સાથ સૌનું વિકાસની જે વાત કરે છે એ વાત નથી કરતી. એ સાચી હકીકતમાં આજે આપણે જે ગુજરાતની અંદર અકલાવની ગુજરાતમાં આ નગરપાલિકા ચૂંટણીની અંદર 150થી ઉપર વધારે લઘુમતી સમાજના ઉમેદવારોને આ વખતે તક આપવામાં આવી છે. આપણે નસીબની અને સૌથી મોટી વાત છે કે 27 ઉમેદવાર ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર, ભારતીય જનતા પાર્ટીના ખેસ ઉપર, ભારતીય જનતા પાર્ટીના કમલ નિશાન ઉપર મુસ્લિમ સમાજના 27 ઉમેદવાર બિનહરીફ વિજય થયા છે. ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે અને સૌને આગળ લઈને ચાલે છે. હાલમાં જે દિલ્હીમાં ઇલેક્શન થયા, માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમિત શાહજીની આગેવાનીમાં જે 27 વર્ષ પછી જે દિલ્હીમાં કમલ ખીલ્યું છે, ત્યાં માલવીય નગર અને એવી ઘણી બધી વિધાનસભાઓ છે જ્યાં મુસ્લિમ સમાજના ઘણા બધા મતો બહુ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી સીધા મતો મળ્યા છે, જેને વિજય સાક્ષી બને છે. હવે આપણે સાંભળ્યું છે ગઈકાલે રાપરની અંદર ભારતીય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખે રાપરના મુસ્લિમ સંત આગેવાન જે ત્યાંના ઉમેદવારી કરી રહ્યા છે તેમના વિષયમાં ગલત ટિપ્પણી કરી છે. હું આ મંચના માધ્યમથી ગિયાસુદ્દીનભાઈને કહેવા માંગુ છું કે તમે શું મુસ્લિમ સમાજનો ઠેકો લીધો છે? તમે જ મુસ્લિમ સમાજના આગેવાન છો. ભારતીય જનતા પાર્ટી પર જ્યારે 27 ઉમેદવાર બિનહરીફ થઈ જાય છે ત્યારે તમારા પેટમાં કેમ દુખે છે? ભારતીય જનતા પાર્ટી જ્યારે સૌનો સાથ સૌનો વિકાસ, એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ સમાજને સીટ ના આપતી હોય ત્યારે તમે મુસ્લિમ સમાજને કે લઘુમતી સમાજને બદનામ કરો છો કે તમે શા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ છો, તમને ત્યાં તક મળતી નથી. જ્યારે તક મળે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી તમને મેન્ડેટ આપે છે, મુસ્લિમ સમાજની પસંદગી કરે છે, ત્યારે કોંગ્રેસના પેટમાં કેમ તેલ રડે છે કે મુસ્લિમ સમાજ કેમ ભાજપના ખેસ લઈને ઉમેદવારી કરે છે? તો હું ભારતીય જનતા પાર્ટી વતી એમને પૂછવા માંગુ છું, ગિયાસુદ્દીનભાઈ, તમે જ મુસ્લિમ સમાજના ઠેકેદાર છો. કોંગ્રેસમાં મુસ્લિમ સમાજ કલમા પડીને તમે જન્નતમાં લઈ જવાનો છો કે તમારા અમાલ તમને જન્નતમાં લઈ જશે? એ બાબા સાહેબ બેઠા છે, છેલ્લા 15 વર્ષથી મુસ્લિમ સમાજની આગેવાની કરી રહ્યા છે. શું આ નમાજ અમે નથી પડતા? તમે મુસ્લિમ સમાજને કેમ બદનામ કરો છો? મુસ્લિમ સમાજ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સ્વેચ્છાથી આવતો હોય, મુસ્લિમ સમાજને જ્યારે પાર્ટી એક્સેપ્ટ કરતી હોય, ત્યારે કોંગ્રેસની હંમેશા લાગણી રહી છે, કોંગ્રેસની મેં વિચારધારા રહી છે કે મુસ્લિમ સમાજ ભારતીય જનતા પાર્ટી ના જાય. એમનો વોટ બેંક છે મુસ્લિમ સમાજ. હંમેશા કે આ દરગાહ તૂટે છે, મસ્જિદ તૂટે છે એવી વાત કરીને ભાઈ મુસ્લિમ સમાજ માટે ભારતીય જનતા પાર્ટી દરેક રીતે સારી રીતે કામ કરે છે, સૌનું સાથ સૌનું વિકાસની રીતે કામ કરે છે. તમે અત્યાર સુધી તમારા રાજ્યમાં મુસ્લિમ સમાજના જે યુવકો હતા જેમને અભણ રાખ્યા છે, શિક્ષણથી દૂર રાખ્યા છે. મારા પછી જે અમારા વક્તા અમારા મોટા વડીલ સુફી સાહેબ આપણે સમજાવશે કે કેટલી સમય 70 વર્ષમાં કોંગ્રેસના કાર્યકાળમાં મુસ્લિમ સમાજના લોકો બરબાદ થઈ ગયા છે. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી સ્વેચ્છાથી એમને પાસે બોલાવતી હોય, સમાજ સ્વેચ્છાથી જ્યારે ભારતીય જનતા પાર્ટી પસંદગી કરતો હોય, આજે અકલાવમાં જે રીતે બે મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને આ વોર્ડમાં સૌનું સાથ સૌનું વિશ્વાસનું જે ગઠન કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના કેમ પેટમાં તકલીફ પડે છે? ખાલી ફક્ત કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાં મુસ્લિમ સમાજ ના જાય એવા જ ભાષણો કરવાના? આવા કે કુરાન શરીફમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ સમાજ ખાલી કોંગ્રેસ પર કામ કરે? આવું કંઈ લખ્યું છે? લખ્યું તો મને બતાવો, તમે બોલાવો, પૂછો ક્યાં સુધી મને એ કોંગ્રેસના આગેવાન મુસ્લિમ સમાજના હોય એમને તમે પૂછો મારા મંતવ્ય પછી કે ભાઈ કોંગ્રેસમાં મુસ્લિમ સમાજને તમે રહેવાનું કે ઠેકો કે આપણે કંઈક એવું કર્યું છે? એટલે આ વખતે જે આપણે જે ચૂંટણી છે એમાં ભાજપના મેન્ડેટ ઉપર જે ઉમેદવાર
આપણા જરીનાબેન, ફિરોજભાઈ અને રિંકુબેન, હિતેશભાઈ જે આખી એમની ટીમ છે, સાથોસાથ વોર્ડના જે ઉમેદવાર છે, એમને તમારા મતોથી ખૂબ જંગી બધું મુસ્લિમ સમાજના 100% મતદાન થાય અને 100% મતદાન તમારા ભારતીય જનતા પાર્ટીના કમલ નિશાનમાં મળે એવી વ્યવસ્થા બૂથ લેવલથી દરેક જે વિસ્તારના આગેવાન હોય, દરેક વિસ્તારના જે બૂથના મેનેજમેન્ટના જે લોકો બૂથમાં બેસે એમની ખૂબ ચોકસાઈથી આપણી મા બહેનો જે કમલને નિશાનને મત આપે, પંજો એમને દિમાગ પરથી નીકળી જાય એવી આપણે જવાબદારી સાથે ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી મત આપીને આ વખતે આપણા અકલાઓમાં કમલ ખીલે અને અહીંથી નવી મિસાલ ઊભી થાય. પહેલી વાર ભારતીય જનતા પાર્ટીએ આ પસંદગી કરી છે. આ પસંદગી સાચી છે. જેવી રીતે હમણાં મૌદામાં 3 મુસ્લિમ બહેનો 4 ઉમેદવારમાંથી વજીરભાઈ બેઠા ત્યાંના પ્રભારી છે ખેડા જિલ્લાના, ત્યાંથી મિટિંગ પોતાને અમે પૂરું કરીને અમે આવી રહ્યા છે. ત્યાંથી 3 મુસ્લિમ બહેનો, 2 બહેનો અને એક ભાઈ શોકતભાઈ બિનહરીફ, એમાં 21 વર્ષની મારી બહેન છે, ફક્ત 21 વર્ષની બિનહરીફ મુસ્લિમ સમાજ ભાજપના મેન્ડેટ ઉપર વિજય થયા છે. એટલે આવી જ રીતે અહીંયા કમળ ખીલે એવી મારી દુઆઓ, મારી શુભકામનાઓ. સરસ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લાના પ્રમુખ, ખૂબ એવા એક્ટિવ ઇરફાનભાઈ ગાજી, જિલ્લા પંચાયત સભ્ય સાજિદભાઈ રાણા, મારી સાથે આવેલા આ જ જિલ્લામાં જેમને ઇન્ચાર્જ જવાબદારી સોંપાઈ છે એવા વજીરભાઈ ગાજી, પ્રદેશના કારોબારી સભ્ય યુસુફભાઈ દિવાન, સૌ અહીંયા હાજર રહ્યા. આપ સૌએ ખૂબ સરસ વ્યવસ્થા કરી અને આ પ્લેટફોર્મ ઉપર આપણા જ ઉમેદવાર વિધાનસભાના જે ખૂબ સરસ રીતે કામ કર્યું, નાના માટે રહી ગયા, એ રહી ગયા ના કહેવાય, આપણા દિલોમાં છે અને ફરી તક મારીને આપણે આ વોર્ડના માધ્યમથી એમને લીડ અપાઈશું એવી શુભકામના સાથે. જય જય ગરવી ગુજરાત. અલ્લાહ હાફિઝ. અસ્સલામ વાલેકુમ.